બનાસકાંઠા પંથકમાં કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત છે તો રાધનપુરમાં ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી। બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદા કેનાલમાં ડેમેજ થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ। કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડા જોવા મળ્યા। ચાંગા શિરવાડા નજીક પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત થતા આસપાસના વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી ગઈ। ભયજનક સપાટી આસપાસ ચાલતી કેનાલમાં ગાબડા પડતા કેનાલની નજીક જે ખેતરો આવેલા છે તેમાં મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। પોલાણ સર્જાતા મોટું ગાબડું થવાની ખેડૂતોને ડર છે કે કેનાલનું પાણી ક્યાંક ખેતરોમાં ન ફરી વળે। ઉજાગરાભરી સ્થિતિ વચ્ચે ખેડૂતોએ કેનાલનું તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ કરી। આ તરફ રાધનપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર હોય એવા દ્રશ્યો સર્જાયા। કેનાલમાં પાણીના સ્થાને ગંદકી અને જાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું હતું। આ મુદ્દે તંત્રએ કોઈ કામગીરી ન કરતા ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા। શેરગંજથી મહેમદાબાદ ગામે પસાર થતી કેનાલમાં ખેડૂતોએ સફાઈ કરી। નર્મદા વિભાગ દ્વારા કામગીરી ના કરાતા ખેડૂતોએ જાતે જહેમત ઉપાડી કેનાલની સફાઈ કરી। ખેડૂતોનો આક્ષેપ છે કે રવિ સિઝન શરૂ થઈ છતાં કેનાલની સફાઈ નથી કરવામાં આવી કે નથી પાણી છોડાયું।